હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા તમે? વેલકમ અવર બ્લોગ. તો ચાલો આજે શરૂ કરીએ આજનો વિડીયો. હે દિવ્યાંશી, હાય હાય કહી દે, હાય હાય, બાય બાય કહી દે, તો ટાટા. હાય ટાટા ટાટા ટાટા. મમ્મી શું કરે છે? હે પૂછતો, બોલાય તો મમ્મીને. ક્યાં છે મમ્મી? કે તો મમ્મી. જો દિવ્યાંશી, મમ્મી શું કરે છે? જો આજે શું બનાવવાનું છે? આજે પાવભાજી. પાવભાજી, વાહ. પાવભાજી. આ બધા શાક સમારી દીધા છે અને ધોઈને કુકરમાં નાખી દેવાના. તેમાં શું શું નાખ્યું બધું? કોબીજ, રીંગણ, બટાકા, ફુલાવર. વટાણા ના મળે આજે? ના, વટાણા નહોતા માર્કેટમાં. એટલે પાવભાજી બનાવીએ ને તો કોબીજ વધારે નાખવાની, ફુલાવર થોડું ઓછું નાખવાનું. એટલે કોબીજ નાખીએ ને તો તેલ વધારે પકડાય અને ફુલાવર વધારે નાખીએ તો પછી શાકમાં તેલ ના દેખાય. એટલે પણ જ્યારે પણ બનાવવું હોય ને એ ફુલાવર થોડું ઓછું નાખવાનું. ઓકે. હવે આમાં પાણી નાખી દેવાનું બાફવા માટે. જો દિવ્યાંશી, તારે ભાજી પાવ ખાવાના છે? તારે મમ્મ ખાવાનું છે? હા કે જો મમ્મી મમ્મ બનાવે છે. હા, મમ્મ. હા, મમ્મી કે મમ્મ આપો. 3 ગ્લાસ પાણી નાખી દેવાના, બરોબર? એટલે આપણે 3.5 ગ્લાસ નાખી દઈશું. તો ડૂબે ના તો ચાલે? ચાલે, બફાઈ જાય. કેટલી સીટી મારવાની? સીટી પણ 3 મારી દેવાની. અને આ મીઠું નાખવાનું બાફતા વખતે, જેટલું તમે ખાતા હોય, ઓછું વધારે. અને હળદર એની હંગાતે જ નાખી દેવાનું. હળદર નાખવાથી આનો કલર પકડાય. આ વાટકામ શું પડ્યું છે? એ દાણા ચટણી બનાવવાની. તે અત્યારે બનાવવાની? હમણાં પતી જાય ને પછી. દિવ્યાંશી, તારે શું ખાવાનું છે બોલ? જો તારા ટામેટા ખાવાના છે મમ્મ. હવે બફાઈ જાય ને પછી એને છુંદો કરીને વગાડી દેવાનો. ઓકે, ત્યાં સુધી બફાવા મૂકી દેવાનું. સારું, તાર બફાઈ જાય ને એટલે પછી બોલાવજો. હા, જોઈએ તો ખરા કેવું બફાય છે. દિવ્યાંશી, મમ્મ ખાવું છે? હા, એ આ દિવ્યાંશી માટે મમ્મ. દિવ્યાંશી, દિવ્યાંશીનું ફેવરેટ વસ્તુ છે. હા, ટામેટો બહુ ભાવે છે દિવ્યાંશી. એમ નામ બોલતો મમ્મ. કે તો મમ્મ. હા, આવું કરે. તાલી પાડેશ. જય કરતા. જય કદે. જય. રાધે કરતા. રાધે. હા, ચૂપ. પપ કરો. પપ કહી દે પપ્પા. ચલ પપ. પપ્પા પપ કહી દે. પપ. આમ આંગળી આમ એક જ આંગળી રાખવાની બેટા. પપ. વાહ. અને ટાટા કહી દે. ચલ આપણે નીચે જઈને ટાટા. ઓકે, જાઓ. બાય. ફરીને આવજો. બાય દિવ્યાંશુ. હે, તમારા લોબીમાં તો કોઈ છે જ નહીં. કોઈ રહે કે નહીં રહે તો એવું લાગે છે. ઓકે, બાય દિવ્યાંશુ. ટાટા. આ શાકને છે ને છુંદી કાઢવાનું. પાઉંભાજીનું બાફવા મેં કીધું ને એને. એકદમ રસ જેવું કરી દેવાનું. હા, એકદમ રસ જેવું. પછી આને વઘાર દેવાનું.
ભાજી પાવ. આજે અંકિત ભાજી પાઉં વઘારે છે. ભાજી પાવ બનાવે છે. ભાજી 1 કિલો નાખવું. બોલ. 3 નાખી દીધું. લસણ વાળું મરચું નાખવું છે. ના કોરું જ તે. ચમચ મરચા, ટામેટા, ભાજી, લીંબુ તો છેલ્લે નાખવાનું. એ બની જાય પછી. બરાબર. થોડું ગરમ થાય એટલે મરચા પહેલા નાખી દો. જેવી બને એવી ખાઈ લેજે. ઓકે. ટેસ્ટ કરીને કહેજે કેવી બની. તમે બનાવશો પછી આખું પછી કહું 100 માંથી 100. મરચા નાખ્યા. તેજ પત્તા. થોડી હિંગ. આ આપણે અલગ રીતે બનાવીએ છીએ. આ લોકો બનાવે એ રીતે નહીં બનાવતા. આપણી આ મારા ઘરનો ટેસ્ટ. મારા ઘરની રીત છે અલગ. અંકિતે અલગ વઘારે અને હું પણ અલગ વઘારું. હું મારી રીતે વઘારું છું. હું આવી રીતે નહીં વઘારું. થોડું મીઠું. હવે આને થોડા ક્રશ કરી દેવાના ટામેટા. એટલે અંદર દેખાય નહીં. બાકી ક્રશ ના કરવા હોય તો પણ ચાલે. ક્રશ કરી દેવાથી શું બધું અંદર મિક્સ થઈ જાય. આવી રીતે કોઈ દિવસ ભાજી પાવ બનાવી છે. આમાં કંઈક અલગ જ ટેસ્ટ આવશે. બજાર જેવી નહીં મળે. તમે બનાવતા હશો એનાથી એકદમ અલગ. મિક્સ થઈ ગયું બધું ગ્રેવી જેવું. થોડું સામાન્ય મીઠું આપણે ભાજીમાં નાખેલું જ છે મીઠું. એટલે તમે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, મરચું. ઓલે તીખું રાખવું કેવી રાખવી? મીડિયમ. થોડી સામાન્ય તીખી હોય ને તો સારું, મજા આવે. ધાણા જીરું. ભાજી આપણે બહુ વધારે બાકી દીધી છે એટલે હવે કલર આવ્યો. આવી ગયો ને કલર લાલ. કશ્મીરી મરચું નાખ્યું હોય ને તો હજી વધારે કલર આવે. હવે જો આપણે તેલ છૂટવાનું પડી ગયું છે. એ ટામેટા ઓકે થઈ ગયા. હવે આમાં નાખીએ ભાજી. આખું કુકર ભર્યું છે આજે તો. બહુ બધા બન્યું છે. તો બધાને કેટલા ને થઈ જશે. આપણે આખી સોસાયટી ખાવા બેસે તો એ ખૂટશે નહીં. આપીશું ને મારા બેન પડીને. મસાલા જી નાખવા પડશે. પહેલા થોડું પાણી વાળી કર.
ભાજી તૈયાર થઈ ગઈ હા કમ્પ્લીટ. કમ્પ્લીટ. હમ. મસાલા થોડી કરું. ટેસ્ટ કર્યો? હા ટેસ્ટ કરો નારી. હા ટેસ્ટ કરવા માટે લઈ લેજો. સારું જોઈ લે હજી એક વખત બરોબર છે કે નહીં. બરાબર કે જે કંઈ પ્લસ માઇનસ હોય તો. બરાબર છે. મરચું મીઠું બધું કમ્પ્લીટ. કમ્પ્લીટ. સારું હવે જોઈ લઉં હું પણ કેવી છે. એ આ તો દિવ્યાંશુ તો ઉઠી ગયું. હે એ દિવ્યાંશી ઓય તું તો ઉઠી ગઈ. મમ્મીને કે બહાર કાઢો મને, બહાર કાઢો. મમ્મીને કે બહાર કાઢો મને. ચલો જોઈ લઈએ ભાજી કેવી છે. હા 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 કલર તો બાકી કમ્પ્લીટ આવ્યો છે. હા એ ગેસ બંધ કરી દઉં. કમ્પ્લીટ બની ગઈ છે. હો જોઈ લે તું. હા તો જોઈ લે મસ્ત બની છે. કલર બી કમ્પ્લીટ આવ્યો છે. હો વગર કલર નાખે લાલ કલર આવ્યો છે. લાગે છે તો બાર જેવી. ચલો ગેસ બંધ કરી દીધો. જોઈ લે બરોબર છે ને. બરોબર કમ્પ્લીટ. બાર જેવી લાગ દેખાય છે ને. હા ટેસ્ટમાં કેવી હતી? બાર જેવી હતી કે ટેસ્ટમાં બારથી પણ સારી હતી ને. ત્યાં તો આપણે લારી ખોલવા જેવી. હે પાવભાજીની દુકાન ખોલી દઈએ. કઈ વધારે મસાલા નાખ્યા નહીં અંદર પણ દેખાય કમ્પ્લીટ. આમ આ હા 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 લાલ 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 કમ્પ્લીટ. વાહ દિવ્યાંશુ. એ દિવ્યાંશુ હા બોલ તો બોલ. હા તારે તારે શું ખાવાનું છે? ભાજપાવ બિસ્કિટ દૂધ બિસ્કિટ ને. હા ખીચડી ખાવાની છે? ખીચડી આજ તો મમ્મી શું ખાઈશ? ખીચડી બનાવી. હા બેસી જાય મમ્મીને જોજો કપડા પાડી. હું 3 જેવા પાઉં ખાઈશ. 3 જેવામાં તો શું થાય? કઈ ના થાય. હા ચાલ 3 કેટલા શીખવાય? બધા શીખી લેવા છે ને. બધા શીખી દો. આપણને જરૂર છે. કાપી દો ને પછી શીખી દો. સારું બસ એવી રીતે જ તે. આખા કાપી દઉં ને. હા આખા કાપી દો. અંદર બાર બધા શીખી જાય. ચપ્પુ સારું લાવવું પડશે. એ પાઉં છે ને એટલે બરાબર નહીં કપાતા. એ તો કમ્પ્લીટ છે ચપ્પુ તો. કઈ નહીં. દિવ્યાંશુ શું થાય છે તને? દિવ્યાંશ તેડાવું છે. આવું છે મારા ઘરમાં ના મૂકો. હા બીજું કઈ નવું નહીં. બરાબર બહુ કડક નહીં કરતો. હા તાવીથો અંદરથી નીકળવું પડશે. નોર્મલ નોર્મલ બરાબર. હા બહુ કડક થઈ જાય ને પછી મજા નહીં આવે. હવે તો થોડું તેલ નાખી દઉં. હા 6 પાઉં કરું છું. હા એટલા તો બહુ થઈ જાય. પછી વધી પડે ને ખાલી ખોટા. ચલો હા ખાસ કરી લો. થોડું ગરમ થવા દે.
ચલો ફટાફટ. અમારી દિવ્યાંશીને તેડીને ફરવું પડે. દિવ્યાંશી શું થયું? હા જોઈ લે આવા બરોબર છે ને? હા કમ્પ્લીટ. બરાબર દેખાય ને પાવ? આવા શેકું બરોબર? હા બહુ જોઈ લે. ક્રિસ્પી. હા હા કમ્પ્લીટ બસ. એટલે બહુ કડક થઈ જાય ને પણ મજા નહીં આવતી. એના કરતા માપના શેકવા. ત્રણ શેક્યા બરોબર? બીજા બે ત્રણ શેકી દો એટલે આપણો પાવ પૂરા. હા એ પાવભાજી કેટલી વખત બનાવી? મેં 4-5 વાર બનાવી હશે. 4-5 વખત. એક તો અહીંયા બનાવી હતી બરોબર, એક આપણે ગામડે બનાવી હતી હા 2 વખત, આ ત્રીજી વખત. પહેલા નહોતી બનાવી? દિવ્યાંશી આવી નહોતી ત્યાં પહેલા? દિવ્યાંશી નથી આવી એ વખતે બાજુમાં આપી હતી એ વખત ખબર એવી. આ લઈ લો તો ચપ્પુ. હા એ ચપ્પુ લેવાય? ચપ્પુ લેવાય બેટા. પાવ પાવ ચલો જોઈ લઈએ કેવા થઈ ગયા. હા એટલે આ વધારે થોડું થઈ ગયું. આ દિવ્યાંશીમાં લીધે મારી મીઠે ને પપ્પાએ તો વાંધો ના આવે, તો ખાઈ જવાના. તો ખાઈ જઈશું નહીં? બીજા કરવા છે કે પછી? પછી ઠંડા થઈ જશે. એક જણા ખાઈશું ને એટલે પાછા. હા ચલો થઈ ગયું પૂરું. ગેસ બંધ કરી દો. ડુંગળી તૈયાર. આપણી ભાજી રેડી બરાબર. ભાજી પાવ ને ડુંગળી. બોલ હવે બીજું કઈ પાપડ બાપડ તળવાના ના નહીં ને? ઓકે થાળી તૈયાર આપણી. હવે જોઈ લઈએ, ટેસ્ટ કરી લઉં હું કે કેવી બનાવી છે બરોબર. હવે પાવની જોડે ગરમ છે. હવે ટેસ્ટ કરું. લાગે છે તો છે બહાર જેવી. બહાર જઈને કમ્પ્લીટ છે ને? કમ્પ્લીટ છે કમ્પ્લીટ. હજી લીંબુ નાખવાનું બાકી. લીંબુ નાખી લે થોડું. એક વસ્તુની કમી છે, છાશ ભૂલી ગયા. લીંબુ નાખ્યું, એના દાણા બી આવી ગયા. હવે થોડું મિક્સ કરી લો. દેખાવમાં બી જબરી છે હો. નહીં દિવ્યાંશી? ખાણી લે. તો ખાવાની મમ્મા? લે બસ ખા. ખાવાની જ મમ્મા. હવે પાછું જોઈ લો કેવું. દિવ્યાંશી નહીં ખાતી પણ. હવે કમ્પ્લીટ. ઓકે હવે એવું લાગે રાજસ્થાની દાળ બાટી ખાય. દાળ બાટી નહીં, ભાઈ પાવ ખાતા હોય એવું લાગે. ધાબાવાળા ત્યાં ગયા હોય ને. દાલ બાટી તો આપણે કાલે બનાવી દઈએ. દાળ બાટી નહીં, આ પેલા નહીં રોડ ઉપર હોતા હા હા ભાઈ પાવ વાળા, એના જેવી લાગે. કમ્પ્લીટ.
આ બહાર જો એના કરતાં ઘેર બનીને ખાવી સારી. કમ્પ્લીટ બન્યું હો. મસ્ત. દિલ ખુશ થઈ ગયું. દિવ્યાંશી તા ખાવાની છે? ખાવાની છે? દિવ્યાંશી તીખી લાગશે, નહીં તો એને ખવડાવો. દિવ્યાંશી નહીં ખાતી. પાવજો કાને લઈને ફરે ને. ભાઈ એવું લાગે તો અહીંયા બધી પતાવી દો. જો અમારી દિવ્યાંશી પાઉં ખાતી નહીં, પણ પાવને લઈને ફરે છે. ખરેખર બારે આવી નહીં બનતી. ભાજીપાવ એકદમ મસ્ત બને છે, બરોબર, બહાર જેવા જ લાગે છે. અને બહાર ખાવા એના કરતાં ઘેર બનીને ખાવા સારા. તો આપણો આજનો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. આપણે ઘરે ભાજીપાવ બનાવ્યા હતા, એકદમ મસ્ત બન્યા છે, બહાર જેવા જ, ટેસ્ટમાં બી અને દેખાવમાં બી એકદમ બહાર જેવા. તો તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો.